અમેરિકા એક એવો દેશ જ્યાં પહોંચવાનું સપનું દુનિયાના લાખો લોકો જુએ છે. કોઈ સારી નોકરી માટે જાય છે, કોઈ પરિવારનું ભવિષ્ય બદલવા જાય છે. પરંતુ શું આ સપનું એટલું મોટું છે કે લોકો તેના માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે? પહેલા મેક્સિકોની બોર્ડર, પછી કેનેડાનો રસ્તો, અને હવે સામે આવ્યો છે એક એવો ખતરનાક રસ્તો જ્યાં વચ્ચે છે હજારો કિલોમીટરનો દરિયો. એક જ ભૂલ અને અમેરિકન ડ્રીમ અધૂરો રહી શકે છે. ભાઈ, તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડા નજીક એક એવી ઘટના સામે આવી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અનુસાર 10 જૂનના રોજ યુએસ કોસ્ટ ગાર્ડે ફ્લોરિડાના દરિયામાં એક બોટને રોકી. ભાઈ, આ બોટ માયામી નજીક આવેલા કિબિસિયન વિસ્તાર પાસે જોવા મળી. કોસ્ટગાર્ડે બોટને રોકવા માટે સૂચના આપી, પરંતુ બોટ આગળ વધતી રહી. પરિસ્થિતિ ગંભીર બનતા અધિકારીઓએ ચેતવણીરૂપ પગલાં લીધા અને અંતે બોટને રોકવામાં આવી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અંદરથી 25 ચાઇનીઝ નાગરિકો મળી આવ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ અહીં સૌથી મોટો સવાલ હતો કે આ લોકો ફ્લોરિડાના દરિયા સુધી પહોંચ્યા કઈ રીતે? કારણ કે ભાઈ, ફ્લોરિડાના નજીક ક્યુબા અને બહાસમ જેવા ટાપુઓ આવેલા છે. પરંતુ નાના જહાજ કે બોટથી દરિયાયો રસ્તો પાર કરવો ખૂબ જ જોખમી માનવામાં આવે છે. કારણ કે તોફાની દરિયો, નાની બોટ અને લાંબી મુસાફરી, એક નાની ભૂલ પણ મોટી દુર્ઘટના બની શકે છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે વર્ષોથી અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક સમય હતો કે જ્યારે લોકો મેક્સિકોની જમીન સરહદથી જવાનો પ્રયાસ કરતા હતા. ત્યારબાદ કેનેડાના બોર્ડરનો રસ્તો ચર્ચામાં આવ્યો હતો અને કેટલાક કિસ્સાઓમાં કેરેબિયન વિસ્તારમાં દરિયાઈ માર્ગોનો ઉપયોગ પણ કરવાનો અહેવાલ આવ્યો હતો. પરંતુ આ રસ્તાઓ સરળ નથી, કારણ કે દરિયાઈ સફરમાં જીવનું જોખમ વધારે હોય છે. ભાઈ, અમેરિકા પહોંચવાના આ સપનામાં ઘણા બધા ભારતીયો અને આપણા ગુજરાતીઓની કહાનીઓ પણ સામે આવેલી છે. કેટલાક લોકોએ લાખો રૂપિયા ખર્ચ્યા, એજન્ટો ઉપર વિશ્વાસ કર્યો અને જોખમી રસ્તો પસંદ કર્યો, પરંતુ દરેકની કહાની સફળ થતી નથી. ઘણા પરિવારો માટે અમેરિકાનું સપનું દુઃખદ યાદમાં બદલાઈ ગયું. અહેવાલો અનુસાર અગાઉ પણ કેટલાક ભારતીય દરિયાઈ માર્ગ દ્વારા જવાનો પ્રયાસ કરતા મુશ્કેલીમાં ફસાયા હતા. કેટલાક કેસોમાં તો લોકો લાપતા પણ થયા છે. મતલબ કે ભાઈ, અમેરિકા જવું ખોટું નથી, સારા ભવિષ્ય માટે સપનું જોવું પણ ખોટું નથી, પરંતુ કોઈનું સપનું પોતાના જીવથી મોટું હોતું નથી. ક્યારેક રસ્તો કદાચ લાંબો હોય, મહેનત વધારે લાગે, પરંતુ એક ખોટો નિર્ણય આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે. ભાઈ, આજે પણ દુનિયામાં હજારો લોકો અમેરિકન ડ્રીમ માટે નીકળે છે. કેટલાક સફળ થાય છે અને કેટલાકની કહાની રસ્તામાં જ અધૂરી થઈ જાય છે. કારણ કે ક્યારેક સપનાની કિંમત પૈસાથી નહીં, પરંતુ જીવથી ચૂકવવી પડે છે.